नमस्कार। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे वो भूलेंगे तुम, पर हम तुम्हारे रहेंगे सदा। ग्रेट शोमैन राज कपूर, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। આજે 2 જૂન આરકેની આજે પુણ્યતિથિ છે, ત્યારે સમગ્ર ફિલ્મ જગત અને ચાહકોએ રાજ કપૂરને યાદ કર્યા છે. આપણે પણ એમને યાદ કરીએ અને જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. ભવનાથમાં આવેલ પૌરાણિક સુદર્શન તળાવ ઝંખે છે વિકાસ. આદર્શ પર્યટક સ્થળ બનવા સક્ષમ છે તળાવ અને આસપાસનું વાતાવરણ. ચોમાસામાં પશુઓનું આરોગ્ય સારું જળવાઈ રહે તે માટે પશુપાલન વિભાગ સજ્જ. 9 ટીમ દ્વારા જિલ્લાભરમાં કામગીરી કરાશે કાર્યરત. ઉનાળો પૂરો થવા જઈ રહ્યો છે, આમ છતાં જૂનાગઢ વાસીઓનું સ્વિમિંગ પુલમાં સ્નાન કરવાનું સ્વપ્ન અધૂરું. ટૂંક સમયમાં જ સ્વિમિંગ પુલની ભેટ મળશે તેવું આશ્વાસન આપતા મેયર. જાણીતા સિંગર અને દાંડિયા ક્વીન કેરવી બુચના તાલે નોબલ યુનિવર્સિટીમાં યુવાધન ચડ્યું હિલોળે. અને વચગાળાના જામીન ઉપર છૂટેલ આરોપી ફરાર થવા જતાં છાપરા ઉપરથી નીચે પટકાયો. આરોપીને છોડાવવા સગા સંબંધીઓએ પોલીસ સાથે કરી ઝપાઝપી. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. तो फिर क्या प्लान है शाम का? अरे कुछ नहीं, एज यूजुअल सम गुड फूड, रिलैक्सेशन और स्टॉक मार्केट से कमाए. मार्केट बंद होने के बाद? हाँ, तुमने प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम के बारे में नहीं सुना है क्या? नहीं यार, क्या है? अच्छा, बताता हूँ. देखो, प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम से तुम मार्केट के बंद होने के बाद भी अपने स्टॉक से पैसे कमा सकते हो. बस अपने फेवरेट स्टॉक की टीम बना लो और अगले दिन का प्राइस मूवमेंट प्रिडिक्ट कर लो और छोड़ दो. नेक्स्ट डे ड्यूरिंग द मार्केट तुम्हारे टीम के पॉइंट्स और रैंक दोनों लीडर बोर्ड में दिख जाएंगे. फैंटास्टिक. और साथ ही तुम दूसरों की बनाई हुई टीम से कंपेयर भी कर सकते हो. मार्केट के बंद होते ही एक फाइनल लीडर बोर्ड बनता है, ठीक है? उसमें तुम्हारे स्टॉक के परफॉर्मेंस के हिसाब से तुम्हें कैश रिवॉर्ड मिलेगा और साथ ही 50% पार्टिसिपेंट का एंट्री मनी रिटर्न भी मिल जाता है. अरे ये तो सही है. इसका मतलब अभी ऑफिस आवर्स में भी मुझे ट्रेडिंग का टेंशन ही नहीं है. एग्जैक्टली.
आज ही प्ले स्टॉक्स ऐप डाउनलोड करें ऐप स्टोर या प्ले स्टोर से और पाएं 50 रुपए का वेलकम बोनस, जिससे आप मल्टीपल स्टॉक की टीम बना सकते हैं। प्लस आपको मिलता है पहला गेम बिल्कुल फ्री। डाउनलोड प्ले स्टॉक्स नाउ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં રમણીય સ્થળો આવેલા છે, જે પૈકી સુદર્શન તળાવ આદર્શ પર્યટક સ્થળ બની શકવા સક્ષમ છે। તળાવની વિશાળતા, આજુબાજુનું વાતાવરણ અને ગઢ ગિરનારની ગોદમાં આવેલા પૌરાણિક સુદર્શન તળાવનો ક્યારેય જીર્ણોદ્ધાર કે વિકાસ કરવામાં આવ્યો નથી। જો આ તળાવનું નવીનીકરણ કરવામાં આવે તો અહીં બોટિંગ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે। રોપવેને કારણે ગિરનાર ઉપર તો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ભવનાથ દાદાના દર્શન પણ કરે છે, પરંતુ એ સિવાય પ્રવાસીઓને આકર્ષણ મળી રહે તેવી કોઈ જગ્યા નથી। ત્યારે જો સુદર્શન તળાવનું નવીનીકરણ કરવામાં આવે અને અહીં બોટિંગ સહિતની સુવિધા જો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ભવનાથ અને જૂનાગઢને વધુ એક સારું પ્રવાસન સ્થળ મળી શકે તેમ છે। વાત છે લોકોની, અને લોકોની નહીં, ખાસ કરીને નેતાઓની ઈચ્છા શક્તિની। જો નેતાઓની ઈચ્છા શક્તિ સબળ રહેશે તો સુદર્શન તળાવનો વિકાસ શક્ય બનશે। અલબત્ત મેયરે ગીતાબેન પરમારે આ અંગે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો। આજે જૂનાગઢમાં જે રીતના નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તે રીતના અમારી બધાની એવી લાગણી અને ભાવના છે કે ભાઈ આપણે સુદર્શન તળાવ કે જે વર્ષો જૂનું ને ભવનાથમાં આવેલું છે, તેનું અમે બધા અધિકારીઓને બધાએ ભેગા મળી અને સરકારમાં રજૂઆત કરી છે। અને આપણો જૂનાગઢ જે પ્રવાસનું ધામ છે, તો અહીંયા અનેક સહેલાણીઓ આવતા હોય છે, તો આ પ્રવાસનું ધામ છે અને આ સુદર્શન તળાવનું પણ ડેવલપમેન્ટ થાય તેવી અમારી માંગણી છે। અને સરકારશ્રી એમાં 100% મંજૂર છે। અને આ જે સુદર્શન તળાવ છે તે ફોરેસ્ટમાં આવે છે, તો આપણે તેમની પણ મંજૂરી લઈ અને સુદર્શન તળાવમાં જે કંઈ થતું હોય છે, બહુ સરસ તળાવ છે, ફરતી બેન્ચો પણ મૂકી શકાય છે, ગાર્ડન બહુ સરસ બની શકે છે અને સહેલાણીઓ માટે એક નવું નજરાણું મળી શકે છે। ભવનાથ એક એવો વિસ્તાર છે કે ત્યાં લાખો માણસો જે આવતા હોય છે પર્યટકો, તો એમને કંઈક નવું જે મળી શકે। ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ને વરસાદ વરસશે ત્યારે સ્વાભાવિક છે કે પશુ જગતને પણ સારી એવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ખાસ કરીને ચોમાસામાં ગાય, બળદ અને ભેંસ જેવા પશુઓની હાલત દયનીય બની જતી હોય તે આ સ્થિતિમાં પશુપાલન વિભાગ ચોમાસાને ધ્યાનમાં રાખીને સજ્જ બન્યું છે। પશુપાલન અધિકારી ડી પનારાના જણાવ્યા અનુસાર કુલ 67 જેટલા અધિકારીઓ ચોમાસાના 4 મહિના દરમિયાન સતત કાર્યરત રહેશે અને 9 અલગ અલગ ટીમ દ્વારા જૂનાગઢ શહેર અને તમામ તાલુકામાં એક આરોગ્યલક્ષી ટીમ રહેશે, જેમાં પશુઓનું રસીકરણ, પશુઓને મળતો ચારો, પશુઓને પીવા મળતું પાણી વગેરે તમામ પાસાઓનો ધ્યાનમાં રાખીને ચોમાસામાં ખાસ કરીને ગાય, બળદ, વાછરડાના આરોગ્ય સારા રહે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। આ ઉપરાંત 24 કલાકનો કંટ્રોલ રૂમ પણ ચાલુ કરવામાં આવશે, તેમ જૂનાગઢ પશુપાલન વિભાગના અધિકારી ડી પનારાએ ઉમેર્યું હતું। હું ડૉક્ટર ડી પાનેરા, મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ। આગામી ચોમાસુ ઋતુની સંભવિત આડઅસરોને ટાળવા માટે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને દ્વારા ભારત સરકારની ચોમાસુ ઋતુની જે ગાઈડલાઇન છે એ મુજબ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં जो माननीय जिला कलेक्टर श्री, माननीय जिला विकास अधिकारी साहेब श्री અને માનनीय जिला पंचायत प्रमुख श्रीना मार्गदर्शन नीचे आ जिल्लाना नवे दरेक तालुकामां वर्ग 1 અને વર્ગ 2 ના લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। તેમજ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી અને પેરાવેટની ટીમ એવી કુલ 67 અધિકારી કર્મચારી શ્રીઓની ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ દરેક તાલુકામાં જે હાઈ રિસ્ક ઉપર એનિમલ છે એમને આઈડેન્ટિફાઈ કરશે। પશુપાલકોને સંભવિત અતિવૃષ્ટિ છે, પૂર છે, તો એના સામે અવેરનેસની કામગીરી કરશે, જેથી માલને નુકસાન ન થાય અને ઓછી નુકસાની થાય। આ ઉપરાંત દરેક ગામોમાં કેમ્પોનું આયોજન કરી પશુઓની સારવાર અને રસીકરણ ઉપરાંત કૃમિનાશક દવાની કામગીરી કરે છે। જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે। અતિવૃષ્ટિના સમયમાં જ્યારે પશુઓને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી અને એમની પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે ચોમાસાના સમયમાં આપણો જે ઘેડ વિસ્તાર છે
એ વિસ્તારમાં હંમેશા પૂર જેવી પરિસ્થિતિ રહેતી હોય, ચોમાસામાં એ ગામડાઓ એપ્રોચ કરવા થોડા અઘરા હોય, તો એ ગામડાઓમાં ચોમાસા પૂર્વે જ આપણે રસીકરણની કામગીરી કરી અને પશુઓને રોગથી રક્ષિત કરી રહ્યા છીએ. આખે આખો ઉનાળો પસાર થઈ ગયો. બાળકોની વાત કરીએ તો ઉનાળુ વેકેશન પણ પૂરું થવા જઈ રહ્યું છે. આમ છતાં જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલ નવીનીકરણને નામે છેલ્લા 3 વર્ષથી બંધ છે. ખાસ કરીને વેકેશનમાં બાળકોનું તરણ કરવાનું અને યુવા વર્ગને પણ અને મોટી ઉંમરના લોકોને પણ એક્સરસાઇઝના ભાગરૂપે સ્વિમિંગ પુલનું સારું એવું આકર્ષણ રહેતું હોય છે. પરંતુ નવીનીકરણને નામે છેલ્લા 3 વર્ષથી સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે, જે આ ઉનાળે પણ ચાલુ ન થતાં તરવૈયાઓમાં નારાજગી વ્યાપી છે. અલબત્ત વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે બહુ જ નજીકના ભવિષ્યમાં જૂનાગઢ વાસીઓને એક અદ્યતન અને નવો સ્વિમિંગ પુલ ભેટ મળશે. આ બાબતને મેયર ગીતાબેન પરમારે પણ અનુમોદન આપ્યું છે, પરંતુ અત્યારે તો જૂનાગઢ વાસીઓનું સ્વિમિંગ પુલમાં સ્નાન કરવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. લગભગ 3 કરોડથી વધુ રકમને ખર્ચે સ્વિમિંગ પુલ તૈયાર થઈ રહ્યો છે. આમ છતાં યોગ્ય સુપરવિઝનને અભાવે કામ ગોકળગાય ગતિએ ચાલે છે, જેને કારણે ઉનાળુ વેકેશનનો લાભ ન તો મહાનગરપાલિકા લઈ શકી કે ન તરવૈયાઓ. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્વિમિંગ પુલનું જે આપણે રિનોવેશનનું કામ ચાલુ હતું તે લગભગ પૂર્ણતાની આરે છે ને એક ખાલી એક દિવાલ બનાવવાની છે, અને જે આપણે સાધનો કે જે જીમના સાધનો હોય છે લેડીઝોના ને બાળકોની જે રમતગમતના એ થોડાક બાકી છે. તો અત્યારે કામ પૂર્ણતાની આરે છે, પરંતુ થોડુંક કામ બાકી છે. તે પણ ટૂંક સમયમાં થઈ જશે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવશે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આપના સ્નેહીજનોની સુરક્ષા એ હંમેશા આપની પ્રાથમિકતા રહી છે, ખરું ને? તો શું આપના એલપીજીની સુરક્ષાનું પણ મહત્વ ન હોવું જોઈએ? આખરે તો આપના સ્નેહીજનોની સુરક્ષાનો પ્રારંભ આપની કાળજીથી થાય છે. તો આવો એલપીજી સુરક્ષા માટેના યોગ્ય પગલાં સમજીએ. રસોડામાં ગેસના સિલિન્ડર સિવાય અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થને રાખશો નહીં. રાંધતી વખતે હંમેશા સુતરાઉ કપડાં અથવા તો એપ્રિન પહેરો. દર 5 વર્ષે આપની સુરક્ષા હોઝ બદલતા રહો. આપના રસોડામાં પ્લેટફોર્મ બનાવો અને ગેસ સ્ટવને તેની પર મૂકો. પહેલા દિવાસળી પેટાવો અને ત્યારબાદ ગેસને ચાલુ કરો. આપને જો ગેસની દુર્ગંધ આવે તો તાત્કાલિક આપના બારી બારણા ખોલી કાઢો. આ ઉપરાંત લાઇટરનો ઉપયોગ કરશો નહીં અથવા તો દિવાસળી પેટાવશો નહીં. ગેસનું ગળતર થવાના કિસ્સામાં રેગ્યુલેટરને દૂર કરો અને તેની પરની સેફટી કેપ લગાવી દો. આ ઉપરાંત 1906 ને આ અંગે જાણ કરો. ભારત ગેસ, ભોજન રાંધો, પ્રેમ પીરસો. તમિલનાડુની આધુનિક મશીનરી દ્વારા નાનામાં નાની જગ્યામાં એટલે કે ફક્ત 4 ફૂટ જગ્યામાં બોર કરનાર કૃષ્ણા બોરવેલ અમો અનુભવી અને કુશળ સ્ટાફ દ્વારા 1 થી લઈ 1000 ફૂટ સુધીના બોર વ્યાજબી ભાવમાં ઉત્તમ કામથી કરી આપશું. કૃષ્ણા બોરવેલ 12 માસ ચાલુ રહેતી એકમાત્ર બોરવેલ છે તથા ગવર્નમેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર છે. નાની તથા મોટી બંને ગાડીઓ ધરાવતી જૂનાગઢની એકમાત્ર બોરવેલ એટલે કૃષ્ણા બોરવેલ. ટીંબાવાડી બાયપાસ ચોકડી, સ્વામિનારાયણ ગેટની સામે, ટીંબાવાડી, જૂનાગઢ. મોબાઈલ 992571 અને 971221 15127.
તમને લુક મળે છે, પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બોર્ડના તમામ પરિણામો આવી ગયા છે. ધોરણ 10 પાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ સાયન્સ રાખવું કે કોમર્સ રાખવું તેની મૂંઝવણમાં હોય છે. સામાન્ય રીતે લોકોની એવી માનસિકતા હોય છે કે સાયન્સ રાખવાથી સારી કારકિર્દી બની શકે, પરંતુ કોમર્સ અને આર્ટ્સના અભ્યાસક્રમમાં પણ આપણે શ્રેષ્ઠતમ કારકિર્દી બનાવી શકીએ છીએ, આવું માનતા નોબલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા વધુ એક માર્ગદર્શક સેમિનાર આવતીકાલે શનિવારે રાખવામાં આવ્યો છે. જોશીપુરા મુખ્ય માર્ગ ઉપર આવેલ જય કેરિયર એકેડમી ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગત રજિસ્ટર ડોક્ટર જય તલાટીએ આપી હતી. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત ધોરણ 12 આર્ટ્સ જે વિદ્યાર્થીઓએ પૂરું કર્યું છે એમના માટે એક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. જી હા, આપણે ત્યાં એવી માન્યતા છે કે સાયન્સ કે કોમર્સ કર્યા પછી ખૂબ સારી કારકિર્દી બનાવી શકાય છે, પણ ધોરણ 12 આર્ટ્સ પછી એટલા બધા કારકિર્દીના વિકલ્પો નથી. આ માન્યતા બિલકુલ ખોટી છે. ધોરણ 12 આર્ટ્સ પછી પણ મેનેજમેન્ટ કે કોમર્સ ક્ષેત્રે સાથે જ ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, પોલિટિકલ સાયન્સ, હોમ સાયન્સ ઉપરાંત ફેશન ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, જર્નાલિઝમ આવા કેટલા બધા કોર્સિસમાં એડમિશન લઈ શકાય છે અને ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકાય છે. ધોરણ 12 આર્ટ્સ પછી વિદ્યાર્થીઓને મળતા વિવિધ કરિયર ઓપ્શન્સ, ગવર્મેન્ટ તરફથી મળતી અલગ અલગ સ્કોલરશિપ અને આ પ્રકારની ઘણી બધી માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 3 જૂન શનિવારે સાંજે 6 કલાકે જૂનાગઢના જોશીપુરા સ્થિત જય કરિયર એકેડેમી ખાતે એક મેગા કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા પૂરી કરી હોય અને ખૂબ જ સારી કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થી અને વાલીઓએ આ સેમિનારમાં અચૂક હાજરી આપવી.
ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી એક આદર્શ શિક્ષણ ધામ છે, પરંતુ ગઈકાલે સાંજે અહીં શિક્ષણની સાથે સાથે એક અનેરો માહોલ પણ સર્જાયો હતો. વાત હતી મ્યુઝિકલ ઇવેન્ટ્સની, જેમાં ગુજરાતના જાણીતા સિંગર અને જૂનાગઢની દીકરી કૈરવી બુચે લગભગ 3 કલાક સુધી નોબલ યુનિવર્સિટીના યુવાધનને પોતાના કંઠના કામણ સાથે હિલોળે ચડાવ્યું હતું. ગિરીશભાઈ કોટેચા, પાર્થ કોટેચા, નિલેશભાઈ દુલેશિયા અને અન્ય ટ્રસ્ટીઓની જેમતથી ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓના વિજયોત્સવની ઉજવણીના ભાગરૂપે અને એડમિશન લઈ ચૂકેલા નવા વિદ્યાર્થીઓને સત્કારવાના ભાગરૂપે ગઈકાલે નોબલ કેમ્પસ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૈરવી બુચે પોતાની આગવી શૈલીમાં કેટલાક સરસ ગીતો રજૂ કરીને તમામ યુવા વર્ગને પ્રભાવિત કર્યા. તો આમંત્રિત મહેમાનોની પણ દાદ મેળવી હતી. કૈરવી બુચ જૂનાગઢના જાણીતા સિંગર છે અને દાંડિયા ક્વીન તરીકે સમગ્ર વિશ્વમાં પંકાયેલા છે. યુટ્યુબ ઉપરની તેની ચેનલો પણ ખૂબ જ ધૂમપૂર્વક જોવાઈ રહી છે. ત્યારે ગઈકાલે નોબલ યુનિવર્સિટીમાં કૈરવી બુચે પોતાના કંઠના કામણ પાથરીને લોકોને સંગીત અને ડાન્સમાં તરબોળ કર્યા હતા. નોબલ યુનિવર્સિટીની અંદર નોબલ યુનિવર્સિટી થયા પછીનો ફર્સ્ટ ફાઉન્ડેશન ડે જે અમારો છે એને અમે આજે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. જાણીતા એવા ગુજરાતના સિંગર જે યુનાઇટેડ વે બરોડાની અંદર જે વર્લ્ડના મોટામાં મોટા ગરબા થાય છે ત્યાં પણ જે એનો કંઠનો લાભ આપે છે એવા કૈરવીબેન બુચનો આજે અમે કોન્સર્ટ રાખેલો છે. અમારી યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ અને એમની સાથે 10th અને 12thના પણ સ્ટુડન્ટ્સને અમે ઇન્વાઇટ કરેલા છે. નોબલ યુનિવર્સિટી કે જે 2007માં નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ તરીકે કામ કરતી હતી, આજે 15 વર્ષ પછી જ્યારે યુનિવર્સિટી થયા છે ત્યારે એ ટાઈમે પણ અમે લોકો ફર્સ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હતા એનું અમને પ્રાઉડ છે. આજે યુનિવર્સિટી થઈ અને એક યર થયું જે આજે અમે સેલિબ્રેટ કરીએ છીએ. અમારા ટોચ બિયરર્સ અમારા પ્રેસિડેન્ટ નિલેશભાઈ દુલેશિયા કે જે
યુએસ છે અને એક પ્રાઉડની મુવમેન્ટ એ છે કે એમની ડોટરને પણ વન ઓફ ધ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યારે એ આર્કિટેક્ટમાં માસ્ટર્સ કરવા ગયા છે એમને ત્યાં એ મૂકવા ગયા છે, પણ એમનો એક બેસ્ટ વિશિસ આજના ફંક્શનને આપેલો છે. મારા ફાધર અને વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, અમારા મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સર, કેડી પંડ્યા સર, અમારા વાઇસ ચાન્સેલર ડૉક્ટર એચ.એન. ખેર સર, અને એ બધાને જોઈને જ્યારે કામ કરીએ ત્યારે અમારી આખી ટીમ, એસોસિએટ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેશિયા, હું પાર્થ કોટેચા, એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ પંડ્યા, મનીષભાઈ ત્રિવેદી, અને અમારું પેરામેડિકલ ડિપાર્ટમેન્ટ જે સંભાળે છે એવા અમારા પ્રતિકભાઈ બોરી અને અમારી આખી ટીમ, અમને આ ફંક્શન અને આ ઇવેન્ટ સાથે બહુ ખુશી થાય છે કે આવો સરસ કોન્સર્ટ કરી છે. હવે છોકરાઓને પણ એક મજા આવે, ફન વિથ લર્ન એવી ઇવેન્ટ સાથે આજનું સેલિબ્રેશન છે. આવનારા દિવસોમાં ઘણા બધા આવા સેલિબ્રેશન્સ જે થશે અને નોબલ યુનિવર્સિટી એક નવી ઊંચાઈ ઉપર પણ જશે અને છોકરાઓને પણ કેરિયરની અંદર એક પ્રોપર ગાઈડન્સ આપશું એવું આજે અમે તમને વધારે ખાતરી આપીએ છીએ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કૃષિ જણસો તબક્કાવાર આવતી હોવાને કારણે માત્ર ખેડૂતો નહીં પરંતુ વેપારીને એજન્ટોને પણ મહત્તમ ફાયદો થઈ રહ્યો છે. એક તરફ કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે છે, ત્યારે બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં તલની મબલક આવક થતાં તમામ ખેડૂતો અને કમિશન એજન્ટ સહિતના વેપારીઓને એક મજા પડી ગઈ છે. લગભગ દૈનિક 8,000 ગુણી તલની આવક થઈ રહી હોવાનું સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે. અને તલ આરોગ્યની દ્રષ્ટિએ પણ સારા ગણાય છે, જેને કારણે તલનું સેવન કરનારાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. આ સ્થિતિમાં તલની દૈનિક આવક વધી જતાં ખાસ કરીને કમિશન એજન્ટ, વેપારી, ખેડૂતો અને ગુણી ઉતારનાર શ્રમિકોને પણ આર્થિક ફાયદો થઈ રહ્યો છે, જે માર્કેટિંગ યાર્ડમાં સૌ કોઈ માટે ખુશીના સમાચાર છે. આપ જોઈ રહ્યા છો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તલની બમ્પર આવક છે. પર ડે 7,000 થી 8,000 કટ્ટાની તલની આવક છે. ખેડૂતોને પ્રમાણમાં ભાવ પણ સારા જોવા મળી રહ્યા છે. 2600 થી 2700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો સંતોષ છે, ખુશ છે અને રોજે રોજ માલ લઈને આવે છે, વેચી નાખે છે. અત્યારે ખેડૂતનો જેવો માલ તૈયાર થાય વાડીએથી લઈ સીધા ખેડૂતો તલ લઈ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે આવે છે. આપ જોઈ રહ્યા છો માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 3 છાપરા તલના ભરાઈ ગયેલા છે અને પુષ્કળ પ્રમાણમાં આવક છે. એક્સપોર્ટરો પણ ખરીદી કરે છે પુષ્કળ પ્રમાણમાં અને પર ડે 7,000 થી 8,000 10,000 કટ્ટાની વેચાણ પણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સુરતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે હાલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે। વાલ્મીકી યુવક મંડળ દ્વારા આ ધર્મકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના ઉપરાંત ધર્મપ્રેમી જનતા લોકો ગાયત્રી શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે। વ્યાસપીઠ ઉપરથી કથાકાર પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે અને અલગ અલગ પ્રસંગોના નિરૂપણ સાથે તમામ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે વાલ્મીકી યુવક મંડળના વિજયભાઈ સોલંકી, વિજયભાઈ ઝાલા તેમજ અનવરભાઈ ચુડાસમા સહિતના આગેવાનો જેમત ઉઠાવી રહ્યા છે। સદભાવના યુવા વાલ્મીકી સંગઠન દ્વારા મહત ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે ગાયત્રી મંદિરના પટણા ગામમાં। 7 દિવસનું આયોજન છે। 30 તારીખથી કથાનું આયોજન ચાલુ થયું છે, 5 તારીખ સુધી રહેવાનું છે। આ કથામાં સમસ્ત વાલ્મીક સમાજ તેમજ તમામ વર્ણના લોકો આમાં કથામાં ભાગ લે છે, રસપાન કરે છે, કથાનો આનંદ માણે છે। આ કથા સાંભળીને બધા ધન્ય થાય છે। સૃષ્ટિના કલ્યાણ માટેની આરાધના થાય છે। ભોજનનો ખૂબ મહાપ્રસાદનું આયોજન થાય છે અને સત્સંગ થાય છે। આને લઈ અને સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જાય। વાલ્મીક સમાજ દ્વારા પણ ધર્મને આગળ લઈને આગળ વધે છે એને હેતુથી અને જગતના કલ્યાણ માટે આ કાર્ય કરવા માટે વિજયભાઈ સોલંકી, વિજયભાઈ ઝાલા, બિપિનભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ ચુડાસમા, અરવિંદભાઈ ચુડાસમા અને અન્ય એના ટીમના લોકો છે એ સહભાગી થઈ અને આ તમામ આયોજન એને કર્યું છે અને એને સમસ્ત વાલ્મીક સમાજનો ટેકો છે। આ સદભાવના કાર્યક્રમના ભાગવત કથાના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર બધા ભાગ લે છે। આ સદભાવના ટ્રસ્ટને તમામ લોકો તરફથી શુભેચ્છા પાઠવી છે, એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવા ધર્મના કામ કરતા રહીએ, સેવાના કાર્યને આગળ વધારતા રહીએ। એ જ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ પ્રથમ વખત વાલ્મીકી સમાજ ભાગવત સપ્તાહનું આયોજન એ 7 દિવસનું કર્યું છે। એમાં ભજન, ભોજન અને ભક્તિ એક ત્રિવેણી સંગમ સમા અને આ ભાગવત સપ્તાહની અંદર દરેક સમાજનો અમને ખૂબ ને ખૂબ સાથ સહકાર મળે છે। જૂનાગઢ વાલ્મીકી સમાજના જે 5 વિસ્તાર છે એ 5 વિસ્તારનો પણ અમને ખૂબ ને ખૂબ સાથ સહયોગ મળ્યો છે। પછી જે હિન્દુ સંસ્થાઓ છે એ સંસ્થાઓ તરફથી પણ અમને ખૂબ ને ખૂબ સહયોગ મળ્યો છે। શહેરમાં ગિરનાર રોડ ઉપર આવેલ વાલ્મીકી નગરમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરીને તમામ લોકોને અલગ અલગ સંદેશાઓ સમયસર મળે તેવું સ્તુત્ય આયોજન થયું છે। દાતાઓના સહયોગથી અને વાલ્મીકી સમાજના વડીલોની શુભકામનાથી આ કાર્ય સંપન્ન થયું। ત્યારે રામ મંદિર ખાતે સાઉન્ડ સિસ્ટમનું લોકાર્પણ મેયર ગીતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। વિજયભાઈ વાળા, વિજયભાઈ સોલંકી સહિતના આગેવાનોના જણાવ્યા અનુસાર એક જ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી છે, જેના સ્પીકર અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે। વાલ્મીકી સમાજમાં ઉજવાતા તમામ ઉત્સવો માટે આ સાઉન્ડ સિસ્ટમ મહત્વની બની રહેશે। જ્યારે જરૂરિયાતના સમયે કોઈ પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે તો ઝડપથી તમામ લોકો સુધી સંદેશા મળી શકે આવા શુભાશય સાથે વાલ્મીકી નગરમાં રામ મંદિર પાસે સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન કરતા મેયર ગીતાબેન પરમારે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર વાલ્મીકી સમાજના વડીલો, માતાઓ, બહેનો તેમજ ખૂબ જ સમાજને જે આગળ રહેવામાં જેમની ખૂબ ને ખૂબ અત્યારે જે મહેનત કરી રહ્યા છે તેવા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ અમારા યુનિયન પ્રમુખ વિજયભાઈ તેમજ અમારા સમાજના બધા જ વડીલો અને આગેવાનોને આજે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આજે સમાજમાં એક ખૂબ સારું કામ, ઉમદા કામ કર્યું છે કે આજે એક સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી અને આખા સમાજને અહીંથી બેઠા બેઠા કોઈ પણ માહિતી અને જાણકારી આપવામાં આવશે। તો આ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવા બદલ અને એ પહેલાં પણ અમારા સમાજમાં દરેક જગ્યાએ આવા જે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કેમેરા ફિટ કરવામાં આવ્યા હતા। તો તેના બદલ પણ હું સમગ્ર સમાજની ટીમને, યુનિયન ટીમને તેમજ અમારા વડીલો બધા જે સાથે મળીને જે સમાજનું ખૂબ ઉપર લેવાનું કામ કરી રહ્યા છે તો હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ખૂબ સારું કાર્ય કર્યું છે તે બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભકામના। જૂનાગઢ જેલમાંથી જામીન ઉપર છૂટેલ એક આરોપી જામીન પૂરા થયા પછી પણ જેલમાં હાજર ન થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આંબેડકર નગરમાં રહેતા સાગર પ્રવીણ રાઠોડ નામના આરોપીને વચગાળાના જામીન મળ્યા હતા, પરંતુ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સાગર રાઠોડ જેલમાં હાજર ન થતા પોલીસે તેની શોધખોળ આરંભી હતી। દરમિયાન પોલીસને મળેલી માહિતી અનુસાર આંબેડકર નગરમાં તેના પરિવારજનને ત્યાં સાગર છુપાયેલો છે તેવી બાતમી મળતા પોલીસે રેડ કરી હતી। પોલીસને જોઈ જતા સાગર રાઠોડ છાપરા ઉપરથી ભાગવા જતા નીચે પટકાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો। પોલીસે સાગરને પકડીને સિવિલમાં સારવાર આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સગા સંબંધીઓએ
પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે પોલીસે ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથમાં આવેલ પૌરાણિક સુદર્શન તળાવ ઝંખે છે વિકાસ. આદર્શ પર્યટક સ્થળ બનવા સક્ષમ છે તળાવ અને આસપાસનું વાતાવરણ. ચોમાસામાં પશુઓનું આરોગ્ય સારું જળવાઈ રહે તે માટે પશુપાલન વિભાગ સજ્જ. 9 ટીમ દ્વારા જિલ્લાભરમાં કામગીરી કરાશે કાર્યરત. ઉનાળો પૂરો થવા જઈ રહ્યો છે, આમ છતાં જૂનાગઢ વાસીઓનું સ્વિમિંગ પુલમાં સ્નાન કરવાનું સ્વપ્ન અધૂરું. ટૂંક સમયમાં જ સ્વિમિંગ પુલની ભેટ મળશે તેવું આશ્વાસન આપતા મેયર. જાણીતા સિંગર અને દાંડિયા ક્વીન કેરવી બુચના તાલે નોબલ યુનિવર્સિટીમાં યુવાધન ચડ્યું હિલોળે. અને વચગાળાના જામીન ઉપર છૂટેલ આરોપી ફરાર થવા જતા છાપરા ઉપરથી નીચે પટકાયો. આરોપીને છોડાવવા સગા સંબંધીઓએ પોલીસ સાથે કરી ઝપાઝપી. દર્શક મિત્રો, મરાઠા નેતા છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરેલ હતા. પ્રધાનમંત્રીએ શિવાજી મહારાજની સ્મૃતિ વંદના કરી હતી. જોઈએ આ સમાચાર પછી. નમસ્કાર. छत्रपती शिवाजी महाराजांची पवित्र भूमी असलेल्या महाराष्ट्राला आणि महाराष्ट्रातील माझ्या बंधू भगिनींना माझे कोटी कोटी वंदन. आजादी के अमृत महोत्सव में छत्रपति शिवाजी महाराज का राज्याभिषेक दिवस हम सभी के लिए नई चेतना, नई ऊर्जा लेकर आया है. मैं आप सभी को शुभकामनाएं देता हूं. छत्रपति शिवाजी महाराज का राज्याभिषेक 350 साल पहले के उस कालखंड का एक अद्भुत और विशिष्ट अध्याय है. इतिहास के उस अध्याय से निकली स्वराज, सुशासन और समृद्धि की महान गाथाएं हमें आज भी प्रेरित करती हैं. राष्ट्र कल्याण और लोक कल्याण उनकी शासन व्यवस्था के मूल तत्व रहे हैं. मैं छत्रपति शिवाजी महाराज के चरणों में कोटि कोटि नमन करता हूं. आज स्वराज की पहली राजधानी रायगढ़ किले के प्रांगण में शानदार आयोजन किया गया है. पूरे महाराष्ट्र में आज का दिन महोत्सव के रूप में मनाया जा रहा है. पूरे साल भर इस तरह के आयोजन पूरे महाराष्ट्र में होंगे. इसके लिए मैं महाराष्ट्र सरकार को भी शुभकामनाएं देता हूं. साथियों, आज से 350 वर्ष पूर्व जब छत्रपति शिवाजी महाराज का राज्याभिषेक हुआ था तो उसमें स्वराज की ललकार और राष्ट्रीयता की जय जयकार समाहित थी. उन्होंने हमेशा भारत की एकता और अखंडता को सर्वोपरि रखा था. आज एक भारत श्रेष्ठ भारत के विजन में छत्रपति शिवाजी महाराज के विचारों का ही प्रतिबिंब देखा जा सकता है. साथियों, इतिहास के नायकों से लेकर आज के दौर में नेतृत्व पर रिसर्च करने वाले मैनेजमेंट गुरुओं तक
हर युग में किसी भी लीडर का सबसे बड़ा दायित्व होता है कि वो अपने देशवासियों को मोटिवेटेड और कॉन्फिडेंट रखे। आप छत्रपति शिवाजी महाराज के समय देश की परिस्थितियों की कल्पना कर सकते हैं। सैकड़ों वर्षों की गुलामी और आक्रमणों ने देशवासियों से उनका आत्मविश्वास छीन लिया था। आक्रमणकारियों के शोषण और गरीबी ने समाज को कमजोर बना दिया था। हमारे सांस्कृतिक केंद्रों पर हमला करके लोगों का मनोबल तोड़ने की कोशिश की गई। ऐसे समय में लोगों में आत्मविश्वास जगाना एक कठिन कार्य था, लेकिन छत्रपति शिवाजी महाराज ने न सिर्फ आक्रमणकारियों का मुकाबला किया, बल्कि जनमानस में ये विश्वास भी पैदा किया कि स्वयं का राज संभव है। उन्होंने गुलामी की मानसिकता को खत्म कर लोगों को राष्ट्र निर्माण के लिए प्रेरित किया। साथियों, हमने ये भी देखा है कि इतिहास में कई ऐसे शासक हुए जो अपनी सैन्य ताकत के लिए जाने जाते हैं, लेकिन उनकी प्रशासनिक क्षमता कमजोर थी। इसी तरह ऐसे भी कई शासक हुए जो अपनी बेहतरीन शासन व्यवस्था के लिए जाने गए, लेकिन उनका सैन्य नेतृत्व कमजोर था। लेकिन छत्रपति शिवाजी महाराज का व्यक्तित्व अद्भुत था। उन्होंने स्वराज की भी स्थापना की और सुराज को भी साकार किया। वो अपने शौर्य के लिए भी जाने जाते हैं और सुशासन के लिए भी। बहुत छोटी उम्र में उन्होंने किलों को जीतकर और शत्रुओं को हराकर अपने सैन्य नेतृत्व का परिचय दे दिया। दूसरी तरफ एक राजा के तौर पर लोक प्रशासन में सुधारों को लागू करके उन्होंने सुशासन का तरीका भी बताया। एक तरफ उन्होंने आक्रमणकारियों से अपने राज्य और संस्कृति की रक्षा की, तो दूसरी तरफ उन्होंने राष्ट्र निर्माण का व्यापक विजन भी सामने रखा। अपने विजन की वजह से ही वो इतिहास के दूसरे नायकों से एकदम अलग है। उन्होंने शासन का लोक कल्याणकारी चरित्र लोगों के सामने रखा और उन्हें आत्मसम्मान के साथ जीने का भरोसा दिया। इसके साथ ही छत्रपति शिवाजी महाराज ने स्वराज, धर्म, संस्कृति और धरोहरों को ठेस पहुंचाने की कोशिश करने वालों को भी संकेत दिया। इससे जन जन में दृढ़ विश्वास पैदा हुआ, आत्मनिर्भरता की भावना का संचार हुआ और राष्ट्र का सम्मान बढ़ा। किसान कल्याण हो, महिला सशक्तिकरण हो, शासन प्रशासन तक सामान्य मानवी की पहुंच आसान बनाना हो, उनके कार्य, उनकी शासन प्रणाली और उनकी नीतियां आज भी उतनी ही प्रासंगिक है। साथियों, छत्रपति शिवाजी महाराज के व्यक्तित्व के इतने पहलू है कि किसी ना किसी रूप में उनका जीवन हमें अवश्य प्रभावित करता है। उन्होंने भारत के सामुद्रिक सामर्थ्य को पहचान कर जिस तरह नौसेना का विस्तार किया, अपना प्रबंध कौशल दिखाया, वो आज भी सबको प्रेरणा देता है। उनके बनाए जलदुर्ग समंदर के बीच में तेज लहरों और ज्वार भाटा के थपेड़े सहने के बावजूद
आज भी शान से खड़े हैं। उन्हें समुद्र के किनारों से लेकर पहाड़ों तक किले बनवाए और अपने राज्य का विस्तार किया। उस काल में उन्होंने जल प्रबंधन, वाटर मैनेजमेंट से जुड़ी जो व्यवस्थाएं खड़ी की थी, वो विशेषज्ञों को हैरत में डाल देती है। ये हमारी सरकार का सौभाग्य है कि छत्रपति शिवाजी महाराज से प्रेरणा लेकर पिछले वर्ष भारत ने गुलामी के एक निशान से नौसेना को मुक्ति दे दी। भारतीय नौसेना के ध्वज पर अंग्रेजी शासन की पहचान को हटाकर शिवाजी महाराज से प्रेरित उनकी राज मुद्रा को जगह दी गई है। अब यही ध्वज नए भारत की आन बान शान बनकर समंदर और आसमान में लहरा रहा है। साथियों, छत्रपति शिवाजी महाराज की वीरता, विचारधारा और न्यायप्रियता ने कई कई पीढ़ियों को प्रेरित किया है। उनकी साहसिक कार्यशैली, सामरिक कौशल और शांतिपूर्ण राजनीतिक प्रणाली आज भी हमारे लिए प्रेरणा स्रोत है। हमें इस बात का गर्व है कि दुनिया के कई देशों में आज भी छत्रपति शिवाजी महाराज की नीतियों की चर्चा होती है और उस पर रिसर्च होती है। 1 महीने पहले ही मॉरिशस में छत्रपति शिवाजी महाराज की प्रतिमा स्थापित की गई। आजादी के अमृत काल में छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक के 350 साल पूरे होने, ये अपने आप में एक प्रेरणादायी अवसर है। इतने वर्ष बाद भी उनके द्वारा स्थापित किए गए मूल्य हमें आगे बढ़ने का मार्ग दिखा रहे हैं। इन्हीं मूल्यों के आधार पर हमें अमृत काल की 25 वर्षों की यात्रा पूरी करनी है। ये यात्रा होगी छत्रपति शिवाजी महाराज के सपनों का भारत बनाने की। ये यात्रा होगी स्वराज, सुशासन और आत्मनिर्भरता की। ये यात्रा होगी विकसित भारत की। पुन्हा एकदा आपल्या सर्वांना 350व्या शिवराज्याभिषेक सोहळ्यानिमित्त खूप खूप शुभेच्छा। जय हिंद, भारत माता की जय।